આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે સંતાનોની હત્યા કરી માતાની આત્મહત્યા। તો માતાએ પણ આત્મહત્યા કરી છે। બે બાળકીની હત્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો છે। તો કામરેજ હલધરુમાં શુભમ રેસિડેન્સીની આ ઘટના સામે આવી છે, જેમાં 2.5 વર્ષ અને 11 મહિનાની દીકરીઓને દવા પીવડાવી છે। તો બાળકીઓને દવા પીવડાવી માતાએ પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। ઘર કંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સંતાનોની હત્યા કરી અને માતાએ પણ આત્મહત્યા કરી છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે। બે બાળકીની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી છે। તો કામરેજના હલધરુમાં શુભમ રેસિડેન્સીની આ ઘટના સામે આવી છે, જેમાં 2.5 વર્ષ અને 11 મહિનાની દીકરીઓને દવા પીવડાવીને તેઓની હત્યા કરવામાં આવી છે અને માતાએ પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। તો ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં સંતાનોની હત્યા કરી અને માતાએ પણ આત્મહત્યા કરી છે। બે બાળકીની હત્યા બાદ માતાએ આપઘાત કર્યો છે। તો કામરેજના હલધરુમાં શુભમ રેસિડેન્સીની આ ઘટના, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।